ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 8:15 અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવલ. અને યમશુભાઈ તો એઝ યુઝ્યુઅલ સ્કૂલે જતા રહ્યા છે. હમણાં આપણે અહીંયા સ્કૂલે મૂકવા જઈએ છીએ અને કુકરની સીટી વાગી રહી છે મેડમજી. કુકરની જ વાગે. એવું થોડું છે, ઘણા મોઢેથી પણ વગાડે અને માણસને પણ વાગે ને. ડુ યુ નો આવ એ અરે રાતે થેપલા, સવારમાં થેપલા, थेपला ही थेपला हैं. गुजराती और थेपला का तो बहुत पुराना नाता है. हाँ अच्छा, तो जय सिया राम. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ સીતારામ. બધાને સીતારામ કહી દીધા છે સિટીની સાથે. તો જરા કમેન્ટમાં સીતારામ લખી દેજો. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો, તો પેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ છો. સવારમાં ભાઈ વરસાદ આવી ગયો તો રોડ પલાળી દીધા છે. રાતે પણ આવેલો અને અત્યારે તડકો આવી ગયો તો ભાઈ ઋતુ છે ને ડબલ થઈ ગઈ છે. બરાબર છે. તો ચાલો સિટીના અવાજ સાથે આપણે બ્રેકફાસ્ટ લઈ લઈએ સવારમાં. શું કહે છે? ઘડીક તડકો ને ઘડીક વરસાદ એમ. હા તો એવું. સવારમાં તો આ રૂમ સાફ કરી જ ને. હજી તો બારી ધોઈને ઘાસ લૂછી દે ને ત્યાં તો કેવો વરસાદ આવ્યો. પાછી મોટી ડાઈટ પડીને. બોલો, મોટી બારી નખાઈ છે તો પછી એટલું તો રહેવાનું જ છે. સફાઈ થાય ત્યાં વરસાદ આવી જાય એટલે પાછી બગડે, પાછી સફાઈ કરવાની. બધા આમાં આમાં જ રહે. ચાલો, બધાના કામ વહેંચેલા જ છે. બારીના ઘાસ લૂછે ને ત્યાં રેડી આવી ગઈ. વરસાદ આવી ગયો. ઝાપટું આવી ગયું. સ્પેશિયલ બગાડવા જ આવે, સમજ્યા? વરસાદ એટલે આવું ઘણી વાર થાય કે આપણે જ્યારે ઘરે હોઈએ ને ત્યારે વરસાદ ના આવે ને કામથી બહાર નીકળીએ ને એટલે તરત આવે. પછી પાછા જ્યાં આપણે પહોંચવાનું હોય ત્યાં પહોંચી જઈએ ને એટલે બંધ થઈ જાય. પણ સ્પેશિયલ આપણને ભીંજવા જ આવે. રેડી આવી હારી. કોનું? છોકરાને છૂટવાનું ટાણું અને વરસાદ આવ્યો. હા, જો આવું તો ઘણી વાર થાય. વિદ્યાર્થીઓ ભણવા જાય ને ત્યારે તો ઘણી વાર થાય છે. આપણે લગભગ 5મા ધોરણમાં પાઠ પણ આવતો લુચ્ચો વરસાદ. જ્યારે સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યારે આવે ને છોકરા છૂટવાનો ટાઈમ થાય ને ત્યારે આવે. બરાબર, બાકી વરસાદ ના આવે. એટલે એમ થાય કે આપણી માટે જ ભીંજવા જ આવતો હશે, પાછું ઝાપટું આવીને વયું જાય. ચાલો, સિટીના અવાજ સાથે બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી મળીએ પાછા કનેક્ટ થઈ. બ્રેકફાસ્ટ લઈને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. કેમ કે વાગી ગયા છે હવે 8:30. તો હજુ भाई टिफिन रेडी नहीं थी मैडम जी. सुबह उठने के बाद वापस सो मत जाया कीजिए, लेट हो जाता है फिर. क्या? પાછું નહીં દો. હું કાચી નાખી દઉં? ચપાતી કાચી ખાવ છો તમે? વાળાઓ તમે ખાઓ, અમને કાચી નહીં નાખો. અને સવારે થોડા વહેલા ઉઠો તો અમારે લેટ ના થાય. અડધી કલાક હમણાં હેઠે ઊભા રહે. ને નીચે નથી ઉભું રહેવાનું, જવાનું છે ને ત્યાં એને લઈને જવાનું છે. કેવાય નહીં આવે. હા, આવે જ છે રોજ. કોને ઉતારી લઈ ગયા? એ તો ભૌતિકભાઈ ને હારે આવ્યો હતો. હવે તો કુણાલ ની હારે જવાનું છે ને. કેવાય લઈ ગયા હોય ત્યાંથી ઉતારી જવાનું. એ ક્યાં લઈ ગયા હતા? અહીંયાથી જે લઈ ગયા હોય. કુણાલ લઈ ગયો હતો. ચાલો, ટિફિનમાં કેરી ને ડુંદરી સબ્જી નખાઈ ગઈ છે, રોટલી બની રહી છે, સાથે છાશ વાસ નાખી દેશે મેડમ એટલે આપણું ટિફિન થઈ જશે તૈયાર. થાય તો આપણે નીકળીએ. કેટલી વાર છે મેડમ? બે કાચી સડી ગઈ છે ને એક કાચી છે. તે કાચી નહીં તો તેનો ઓલો કાચી રોટલીઓ ખવડાવી છે. હવે સવારની રોટલી બપોરે ખાઈએ તો એમાં એને હજી કાચી ખવડાવી. ક્યાં ગરમ તું આપવા આવીશ ને? મહિને થઈને જતી જવાનું. બોલો, પૈસા તો પેલા પૈસા વગર તો કઈ કામ જ નથી કરવું. ભાઈ ઘરના કામ નથી કરવા. હા, બરાબર છે. એટલે ત્યાં આવવા જવાના ભાડાના તમે માંગો છો 3000 રૂપિયા ભાડાના.
એની કરતાં તો હું ટિફિન બંધાઈ લઉં ને એ સસ્તું પડે. બરાબર છે કે નહીં? તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવા તરફ નીકળવાનું, પણ એની પહેલા ટિફિન પેક થાય પછી નીકળે. બરાબર, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ફરી પાછા કનેક્ટ થઈશું. ઘરે રાતના વાગી ગયા છે 8:30. ટાઈમ થઈ ગયું છે ડિનર લેવાનો. પણ આજે આપણે શું જોઈ રહ્યા છીએ? હર વખતે જ્યારે પણ આપણે ઘરે આવીએ એટલે તમે શું જોતા હો? અંશુભાઈ ટીવી જોતા હોય. અને આ વખતે જો આજે ભાઈ વાંચન કરવા બેસી ગયા છે, કેમ કે આવતીકાલે છે સેટરડે, અને સેટરડેના દિવસે અંશુભાઈને હોય છે વીકલી ટેસ્ટ. એટલે અંશુભાઈ છે ને વાંચવા બેસી ગયા છે. બહુ સારી વાત છે. બોલો, શું કહેતા હતા તમે? થોડા જોરથી બોલજો. કાલે બેગલેસ ડે છે. શું ડે છે? બેગલેસ ડે એટલે બેગ નહીં લીધા બેગલેસ ડે. બેગલેસ ડે જે આપણે વિડીયોમાં ડિસ્ક્રાઇબ કરેલું કે ભાઈ શિક્ષણ મંત્રીએ શું નવો નિયમ જાહેર કરેલો છે એની વાત કરે છે અંશુભાઈ. બેગલેસ ડે. કાલે બેગલેસ ડે છે. હમ ત્યાં સમાજના મેં એમ કીધું છે હમ કાલે છે ને એક એક્ટિવિટી છે. હમ એમાં તમને એમાં ટેરેસ ઉપર છે ને હમ એક ભારતના નકશાનું આખું બોર્ડ હશે. હમ એની અંદર છે ને બધા એની ઉપરથી છે ને હમ મેમ છે ને પૂછે હમ કે આ પ્રદેશ ક્યાં આવ્યો છે, હમ આ પ્રદેશ આ કઈ પ્રદેશ- સાઈડ આવેલો હા, છે? કઈ સાઈડ આવેલો છે, આ પ્રદેશનું પાટનગર શું છે. બરાબર, સરસ, સારી એક્ટિવિટી છે જેનાથી જાણકારી મળે કે ભાઈ ઇન્ડિયામાં આપણે કશે ગમે ત્યાં જવું હોય તો એ સ્ટેટ ક્યાં આવેલું છે, એ સિટી ક્યાં આવેલું છે, એનું મેન શું કહેવાય આપણે પાટનગર કયું છે. તો આવી બધી એક્ટિવિટીઝ બહુ સારી બાબત છે ભાઈ. શિક્ષણ મંત્રીએ સારો વિચાર કર્યો છે, અને બાળકો પણ થોડા હેપી થઈ ગયા છે. બેગના વજન ઉચકીને જવાનું નથી અને એક્ટિવિટી કરવાની છે, એટલે 5 દિવસ મજા આવી ગઈ ને તમને? 5 દિવસ તો તોય જવું જ પડે ને. તો 5 દિવસ તો ભણવું તો પડે ને યાર. કઈ સાથે 6 દિવસ કઈ એક્ટિવિટીઝ થોડી ચાલે. એમ નહીં હમ નકરે અમે શનિવાર પરીક્ષા દેવી જ છે. આ તો સેટરડે ના એક્ઝામ દેશો, પણ એની પછી ના લેક્ચર પાછું તમારે ભણવાનું પણ હોય ને ભાઈ. હે, રિસેસમાં જતો હોય ને એને સારું. એવું કઈ ન હોય. ધ્યાન આપો ને, વાંચો ને, એટલે બધું સારું જ છે. ને એમ નહીં હમ. સક્સેસ વાળાનું ઉદાહરણ કોકનું પેપર છે ને હમ એ બેઠા જ પૂછાય તો એટલે પણ એમાં એવું કઈ જરૂરી નથી. બરાબર છે, આપણે વાંચીએ ને આપણને આવડતું હોય એટલે બધું સારું જ છે. બરાબર છે, વાંચવાનું ધ્યાન આપો ફાલતુ વાતો કરતા. બરાબર, ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. ડિનર લઈ લઈએ. મેડમ જે આપણી માટે ડિનર બનાવી રહ્યા છે. કેમ છો મેડમ? बढ़िया, सब बढ़िया, लेकिन ये बढ़िया नहीं है. चला गुवार का साग बना दिया है, ये बढ़िया नहीं है. ये गलत कर दिया ना आपने. લઈને જ નહીં જવાનું. તો ટિફિન ક્યાં અત્યારે લઈને જવાનું? સાંજે શાનું ટિફિન હોય ભાઈ? અમારે સાંજ ભાખરો ખાવાનું હું ઉપાધિ ખોટી કરી. જરાય ઉપાધિ નહીં. મિષ્ટાન સાંજ ભાખરો ફર્સ્ટ ક્લાસ. ખર્ચો જ નહીં. મજા જ આવ્યા કરે. મેડમ જો ભાઈ રવો બનાવીને ખાઈ ગયા મેડમ. પપ્પા હાટો બનાવ્યો હતો. એ બે એ ઘરે હારું હારું જ ખાતા હોય. ગમે છે ને તમને? તો એ તો બધાને ખબર જ છે ને. બોડી જોઈને બધાને ખ્યાલ આવી જ જાય ને આમ પણ બધાને ખબર જ છે ભાઈ. કેમ રોજ 1000 રૂપિયા દઈ જતા હોય? તો કઈ એવું થોડી જરૂર છે 1000 રૂપિયા આપીએ તો તમે ખાઓ? અહીંયા ઘરે આઈટમ નથી તમે બનાવતા? મહાકાકા થઈ તો કદાચ તમારા થતા હોય, મારા સાસરિયા મહિલા માં કાકા થતા હોય. સમજ્યા? ચાલો તો હવે મેડમ ડિનર બનાવી રહ્યા છે, તો ડિનર આપણે ડિનર જરા કરી લઈએ, પછી પાછા કનેક્ટ થઈએ થોડી વારમાં. ડિનર લઈને થોડું વોકિંગ કર્યું, પછી અંશુભાઈ સાથે થોડીક વાર બેઠા હતા. અંશુભાઈએ ઇન્ડિયાનો નકશો બતાવ્યો કે એમાં મેં એને સજેસ્ટ કર્યું કે ભાઈ તારે આ રીતે બધું યાદ રાખી શકાય. તો
જનશુભાઈ હજી એમનું સેટઅપ લઈને બેઠેલા છે અને વાગી ગયા છે રાતના 10. ચાલો આજે થોડો ટાઈમ છે તો વહેલા થોડી ઊંઘ લઈ લઈએ. રાખીએ છીએ આજના માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. તો જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરો, વિડીયોને લાઈક કરો, પ્યારું એવું નાનું એવું કમેન્ટ કરી દો. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે જેટલા પણ કોન્ટેક્ટ છે તમારી પાસે એ બધામાં શેર કરીને સપોર્ટ કરો, જેથી આપણી યુટ્યુબ ફેમિલી, યુટ્યુબ આર્મીમાં લોકો વધારેથી વધારે લોકો જોડાતા રહે અને આપણી આર્મી મોટી થતી જાય. તો રાખીએ છીએ આજના માટે આટલું જ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.